તું રોમાં મમ્મી 2 દિવસમાં આવી જશે. રો નો હોય તો રોએ કેવી મમ્મી આ રો મળી તું આવી જાય ને તો अपनी मम्मी જાય છે દિલ્હી તો શીરો બને છે અને રસીલીઓ મારા ચાળા પડે છે. મમ્મી દિલ્હી લઈ જવા માટે દિલ્હી જો મસ્ત ગરમા ગરમ શીરો બનાવે છે. ચલો દિલ્હી ટ્રીપ વાળા બધા આવી ગયા છે. ફોન પકડીને બેઠા બે ફોન તોડ નહીં ખા. અરે ભગવાન મોજ કરજો મસ્ત. કેવું છે જય શ્રી કૃષ્ણ ન્યૂ બ્લોગમાં વેલકમ છે. મોર્નિંગ ગુડ મોર્નિંગ ઓરમાં ગેમો રમે છે વાળા ક્રિકેટ રમો. પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે મમ્મી દીપની મમ્મી જાય છે દિલ્હી તો ફૂલ તૈયારી હાલે છે. શીરો બને છે ચૂપ રે ને. અને રસીલીઓ મારા ચાળા પડે છે. અને દિરાવી બનાવે છે શીરો. તમને દેખાડું. વાહ ये क्या है? શીરો. શીરો બને છે મસ્ત. કોના માટે? ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કોના માટે શીરો બને છે? મમ્મીને લઈ જવાનો છે ને એટલે. હા તો મમ્મીને દિલ્હી લઈ જવા માટે દિલ્હી જો મસ્ત ગરમા ગરમ શીરો બનાવે છે. અને ઘણા ના ખબર હોય તો કહી દઉં કે દિલાવી શીરાની સ્પેશિયાલિસ્ટ છે. યુકેમાં હતો તો મને ઘરે આમ દેવા આવતી. દિલાવી ડબ્બો ભરીને દેવા આવતી મને. અને અહીંયા બને છે ખીચડી બફાઈ ગઈ. ઓકે એ બધી લેડીઝનો અલગ અલગ મેનુ છે. બધાએ નક્કી કર્યું છે. કાઠિયાવાડી ખીચડી ને? હા સાવ હતો ને પછી એ વઘારીશ. ઓકે સરસ. આપણ મમ્મીને લઈ જ જવાનું છે. હા સબ્જી ખીચડી વઘારવાનું કામ ચાલુ છે. ટમાટર. આ અંદર શું નાખ્યું છે? આદુ મરચી લસણ લીમડો લાલ પેલું આખું મરચું આવું તમાલપત્ર અને એનો વઘાર કરીને કાંદા સાતડીને ટમેટો નાખ્યું. આનો વિડીયો બી આવશે રેસિપીની ચેનલમાં. વિડીયો શૂટ થઈ ગયો છે, બસ એડિટિંગ કરવાનો બાકી છે. ઓકે. સ્વાદ મુજબ નમક. યસ. અને આ તો મમ્મીને લઈ જવા માટે છે થોડી ઘણી દિલ્હી લઈ જવા માટે. રસ્તામાં ખાવા. જો તમે બડબડિયા એકદમ મસ્ત. હવે લગભગ રવિભાઈ આવે એમ લાગે છે. હવે આની અંદર નાખવાની આમાં બધા હજી મસાલા જશે. મસાલા જશે. પછી હળદર, નાખવાની છે ધાણા જીરું. ખીચડી. કાશ્મીરી મરચું ખીચડી આવે ને. જો આ રહી ખીચડી સાદી એ સીધી અંદર જશે એટલે વઘારેલી બની જશે. અહીંયા બને છે શાક ચોળી ચોળી બટેટા. બટાકા. શીરો નીચે તૈયાર છે. શીરો નીચે બનીને રેડી જોઈ શકો છો. હા સ્મેલ જ એવી આવે છે જોરદાર. આહા ફ્રીજમાંથી તો ધુવાળા નીકળે છે. મસ્ત સ્મેલ આવે છે. શું બને છે? ખીચડી. આજે થોડો ઉકળે એટલે ગાઢો થઈ જાય અને પછી આમાં આ ખીચડી નાખી દેવાની. ચલો દિલ્હી ટ્રીપ વાળા બધા આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને મારા ભાભી આવ્યા છે અંકલેશ્વરથી. જય શ્રી કૃષ્ણ. સ્વામિનારાયણ. પહેલી વાર અમારા બ્લોગમાં આવ્યા છે. કેમ છો? એકદમ મજામાં. હા તો દિલ્હી જાય છે ત્યારે રામને તો ઓળખો જ છો. જય માતાજી. જય માતાજી. અમારા કાકા સકા બેઠા છે અહીંયા. હવારમાં ફોન પકડીને બેઠા. બે ફોન તોડ નહીં ખા. અરે ભગવાન. ચલો કલાકાર કારીગર થવા ગયો. સવારે તો ઓલો યોગી તો રોયો ઘડીક વાર. ઈ જ્ઞાન પછી મારા ભાઈને રોવડાયો. અહીંયા રેડી થાય છે. તું રોમાં મમ્મી 2 દિવસમાં આવી જશે. રો નો હોય તો રોએ કેવી મમ્મી આ રો મળી તું આવી જાય ને તો રો નો હોય એમ. તું રોવે છે. આ કેમેરા છે ને મારી બાજુ કરીને પોતે રોવે છે. રો દેખાય નો નહીં હોય. એટલે મમ્મી 2 દિવસમાં આવી જાહે. 2 દિવસમાં આવી જાહે. પહેલા ખબર છે કે આખા ઘરની જવાબદારી તારી ઉપર આવશે પણ રોવા નહીં. આમ બધા તને હેલ્પ કરીશું ને હને. ફ્રી થયા છે અમે ફ્રી થયા મોડું મોડું થયું. દિરાવી રોવે. મમ્મી છે ને દિરાવી રોવે છે. મસ્તી કરે બાપ. ઘરની જવાબદારીમાં કેવી છે? આ તો આ પેલું ટેડી બિયર હોય ને એવા લાગે છે. હે? નીકળ લાગે પેલું ટેડી બિયર હોય ને એવા લાગે. ઉચકી ઓફિસ મેં તો આપેલી ટ્રાય કરો. ના ઉછી તારી કમર રહી આ જો, જાય. Try તો અમારે કરો. જાવું છે. નહીં, અત્યારે હું આવું ને પછી મને ઉચકજે. એટલે તો એને પછી અત્યારે બધાને નહીં. આવશે. લોહીને કાંક કમર બમર ને થયું હોય તો હજી બધાય સાચવવાના છે. તો
આપો છો હાથમાં બસ એક ફેરો ને એક હારે ઉધરી. ખાવાની ફેરો. એક હારે ફેરો. કેતા ટ્રોલી લે આવ લઈ જા. વાગ્યું નથી બહુ ગંદુ વાળું વાગ્યું ગંદુ વાળું વાગ્યું હા कैसा लगा લઈ જાવી. आ गया स्वाद ચલો હા જવું જતી રહી જાય ટુ બેગમાં મચ નોઈઝ યસ ચલો બધાનો સામાન મુકાઈ રહ્યો છે હવે આવજો બાય બાય મારું બી જવાનું ચાલો છે. જય શ્રી કૃષ્ણ મોજ કરજો મસ્ત એક વસ્તુ કહું મારો બી સામાન પેક છે હું બી જાઉં છું ઓકે જાઓ અપૂર્વી ભાભીએ કીધું એટલે મેં નક્કી કર્યું જવાનું ઓકે જા જય શ્રી કૃષ્ણ હેપી જર્ની મોજ કરો બસ મોજ કરજો સભામાં હું જોઈ લઉં હા બાય ચલો ફાઇનલી મારા હેર કટ થઈ ગયા છે લુક કેવો લાગે છે કમેન્ટ જરૂર કરજો અને મમ્મી નીકળી ગઈ છે દિલ્હી જવા માટે અને અહીંયા દિરાવી કંઈક અલગ વસ્તુ બનાવે છે દિરાવી ક્યાં બના રહે હો કંઈક બનાવું છું કંઈક બનાવે છે આઈટમ નહીં કે આઈટમ બની જાય પછી ઓકે તો કંઈક અલગ જ આઈટમ બનાવે છે જે કદાચ કેટલા લોકોએ આમાંથી ખાધી હશે આમ પર્સન્ટેજ ન બોલ 5% 10% પણ 10% હોઈ શકે ને યસ આ આઈટમ યુનિક છે તો ઇફ આનો તમારે રેસીપી વિડીયો જોઈએ તો કહેજો તો આપણે અલગથી બનાવીશું પણ અત્યારે દિરાવી અલગથી બનાવી રહી છે અત્યારે ફૂલ કિચન દિરાવીના હાથમાં છે તો છાશ બને છે બટેકા બફાઈ છે અને આ છે બ્રેડનો ભૂક્કો ઓકે બસ આટલી તમને હિન્ટ આપી દીધી અને હવે આ છે ને બ્રિટિશર કંઈક અલગ બોલી છે શું કહેવાય બ્રેડ ક્રમ્સ બ્રેડ ક્રમ્સ ઓકે તો એને બ્રેડ ક્રમ્સ કહેવાય અને અહીંયા એઝ ઓલવેઝ ગેમ રમે છે અને પપ્પા અહીંયા અંધારામાં શું કરો પપ્પા ફોન કરું કોઈ લાગતા કોને ફોન કરો તમારે મમ્મીને તો ટ્રેનમાં હોય તો નેટવર્ક ના આવતું હોય ને તો બ્લોગમાં બન્યા રહ્યો દિરા કંઈક અલગ જ વાનગી બનાવી રહી છે તો એ દેખાડું હમણાં બની જાય એટલે ને હું તો ફર્સ્ટ ટાઈમ કહીશ કેવી છે મને એના ફોટોઝમાં દેખાડેલી છે જ્યારે સુરતથી કારણ કે સુરત બનાવેલી છે એ લોકોએ સુરત 2-3 બનાવી હતી તો સુરત નહીં બની એ બીજું હતું આ અલગ છે વિચારો મને પણ અત્યારે ખબર પડે છે કે આ અલગ જ આઈટમ છે તો હું જે વિચારું છું એ નથી આ નહીં તે પહેલી વાર ક્યારે બનાવી છે આઈટમ પહેલી વાર બનાવે છે એટલે આ તો રખોતરો છે આ એવું સમજી લે દિરાવી ભૂખ બહુ લાગી છે ને તો ચલો વિચારો મને બી અત્યારે ખબર પડી કે કારણ કે મને એમ હતું કે હું જે વિચારું છું ને એ આઈટમ છે પણ દિરાવીને એ નથી કહેવું એટલે એ હતી એ મચ્છર વરસાદના લીધે મચ્છર બહુ વધી ગયા છે તો મને બી ઝટકો મળ્યો છે અલગ આઈટમ છે તો હવે તો મને સિરિયસલી એવું થાય છે કે શું હશે વેજ લોલીપોપ એટલું વિચારે છે એટલે એ દિરાવી નાખતી નહીં પ્લીઝ યાર હોય મને વેજ નામથી જ છે ને પેલું થાય એમ નહીં નહીં પછી રાતે મંચુરિયમ લઈ આવું છું પણ દિરાવી બને છે એટલે સારી જશે કારણ કે મારી આ કિચન ક્વીન છે તો એની રસોઈ તો બધી ફર્સ્ટ ક્લાસ હોય છે આ તો નહીં ખબર કઈ રસોઈ એને બગાડી હોય મસ્ત હોય છે કંઈ ના છોકરાઓ બધા આંખો બંધ કરજો મી વિથ માય વાઇફ વિથ કુકર કી સિટી ચાલો બ્લોગમાં બન્યા રહ્યો તો ચાલો ગયો લાઈક કરી દેજો તો અહીંયા બટેકા બફાઈ ગયા છે અને શું કહેવાય ભૂલી ગયો છે નામ બ્રેડ ક્રમ્સને શેકવાના છે ઓકે બીજો મસાલો આ મસાલો તૈયાર છે કે હજી કંઈ બાકી છે કે આ બીજો મસાલો રેડી છે આ હા તો ડુંગળી કોથમીરનો મસાલો છે આ આઈટમ અલગ જ બની રહી છે અહીંયા અને જોડે મસ્ત જો ગરમી થઈ રહી છે એક વસ્તુ જબરી છે કે કિચન માટે છે ને કંઈક એવું એસી બનાવવું જોઈએ કે જેનાથી જમવાનું પણ પ્રોપર બને અને જે લેડીઝ કામ કરતી હોય એમને ગરમી પણ ના લાગે એવું કંઈક સંશોધન કરવું જોઈએ આ પંખો છે પણ એટલું બધું કામ ના કરે કારણ કે વધારે મોટો પંખો રાખીએ તો અહીંયા જે શું કહેવાય કે ફૂડને બનાવવા માટે જે ગરમી જોઈએ એ ના રહે એટલે ફૂડ પ્રોપર કૂક ના થાય તો એવું કંઈક બનાવો યાર એન્જિનિયરો આ લાલ લાલ થઈ રહ્યો છે હવે શેકવા માટે
કેવું છે ચટણી તો બહાર ચટણી બધું ખાવાનું મસ્ત હવે ગરમ ગરમ મસ્ત એકદમ ગરમ જો પનીરની સેજ ફૂંક મારીને ખાઈએ બળી જાય ને તારું ચટણી એને મસ્ત લાગશે કેવું છે તમારા મન નહીં કરે બધા ફાટે છે ચલો ગાઈઝ તો આજનો વ્લોગ અહીંયા ફિનિશ થાય છે સારો લાગ્યો હોય તો લાઈક અને કમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બાકી મળીએ કાલે એક મસ્ત મજાના વ્લોગ સાથે ત્યાં સુધી ખુશ રહેજો ખુશ રહેવા દેજો જય શ્રી કૃષ્ણ અને હા આ મારો ટ્રીપનો વ્લોગ છે યસ તો અહીંયા ક્લિક કરીને વિડીયો જોઈ આવજો અને અહીંયા જે આ રાઉન્ડ દેખાય છે ત્યાં ક્લિક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે અમે આવા નવા ડેઇલી વ્લોગ્સ મૂકતા રહીએ છીએ ચાલો બાય જય શ્રી કૃષ્ણ